અમદાવાદમાં નારાયણા હોસ્પિટલ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત સાથે ગુજરાતને મળ્યું પોતાનું પ્રિસિઝન કેન્સર કેર. સમગ્ર વિસ્તારના દર્દીઓને વધુ ઝડપી અને સચોટ સારવાર પૂરી પાડવા માટે હેલિયન ટેકનોલોજીથી સજ્જ આ સુવિધાનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ, શનિવાર 30 મે 2026. નારાયણા હોસ્પિટલ અમદાવાદ આજે પોતાના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત કરીને ગુજરાતમાં કેન્સરની સારવારની સુલભતાને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સુવિધાનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું, જેઓ મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર સમગ્ર વિસ્તારના દર્દીઓ માટે અદ્યતન, સચોટ અને વધુ ઝડપી રેડિયેશન થેરાપી ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી ગંભીર કેન્સરની સારવાર માટે દર્દીઓએ પોતાના ઘરથી દૂર પ્રવાસ કરવાની જરૂર ન રહે. આ કેન્દ્રના હાર્ટ સમ્માન હેલ્સિયન રેડિયેશન થેરાપી સિસ્ટમ છે, જે ખાસ કરીને ઝડપ અને સચોટતા માટે બનાવવામાં આવેલી ટેકનોલોજી છે. इनाग्रेशन हो गया है. ऑनरेबल चीफ मिनिस्टर ने इनाग्रेशन किया है. कैंसर इज़ ए मेजर प्रॉब्लम इन इंडिया. 17% ऑफ द प्रेमेच्योर डेथ माने लोगों ने 50 ईयर्स 40 ईयर्स में मरना नहीं है. लाइफ एक्सपेक्टेंसी इज 74-75 ईयर्स. सो कैंसर इज़ रिस्पॉन्सिबल फॉर 17% ऑफ द प्रेमेच्योर डेथ. मेरा एडवाइस है सभी लोगों को, एक मैसेज है, हाउ फिट यू फील हैज़ नथिंग टू डू विद हाउ फिट यू आर. एवरी ईयर आप एनुअल हेल्थ चेकअप करना है, उसे ब्लड टेस्ट करना है, एको, ECG, अल्ट्रासाउंड और लो डोज CT स्कैन करने से मोस्ट ऑफ द कैंसर्स कैन बी डिटेक्टेड एट ए अर्ली स्टेज. ये अर्ली स्टेज में कैंसर डिटेक्ट हो गया तो कैंसर को मोस्ट ऑफ द टाइम क्योर कर सकते हैं. लेट स्टेज में हो गया तो कॉस्ट ऑफ ट्रीटमेंट बहुत ज़्यादा होता है और इट्स ए वेरी पेनफुल ट्रीटमेंट और रिज़ल्ट अच्छा नहीं मिलता है. सो मेरा एडवाइस है, सभी लोगों ने एवरी ईयर एनुअल हेल्थ चेकअप करके कैंसर स्क्रीनिंग करना.